જે નથી એનું મહત્વ શું છે ને એ ના હોય ત્યારે સમજાય છે. મારે તમારા ફાધર વિશે થોડી વાત કરવી છે. એમની સાથેની સ્મૃતિઓ થોડી આપણે યાદ કરીએ કે એમાંથી શું શીખ્યા. બહુ જ સરસ. પપ્પા સાથે એટલે વધારે પડતા તો મારા મિત્ર જ રહ્યા. મેં કોઈ દિવસ એમ નથી કહ્યું પપ્પા એક ફોન કરજો ને આપણું કંઈક થઈ જાય. ના, હું મારી રીતે કરીશ. કોઈક વાર તો મેં છેલ્લા વર્ષોમાં તમે યાર આ નાટક કરો છે ને બેકાર, હું લેવા આવીશ પણ હું છે ને આટલે દૂર ઊભો રહીશ, મને આ નાટક ગમતું જ નથી, તમે શું કામ કરવું છે, એવું પણ મારાથી બોલાઈ જતું ત્યારે. તો એ પપ્પાની સમજ, કેટલી બધી વાર એમણે ગમ ખાધી હશે, મને આજે વિચાર આવે. મારા વર્તનથી કંઈક કારણોસર બહુ ગમ ખાધી અને મને જણાવવા જ નથી દીધું. બીજા વાલીઓ એવા છે જે જણાવે એ બસ. હા, એકવાર ના પાડીને એટલે આ મજા. આવા કુટુંબો બહુ છે, આપણે જોયા જ છે ને આજે વધારે છે. ત્યાં સ્વતંત્ર વિચારની પણ છૂટ નથી. થોડી ઘણી પણ રુચિ સાહિત્ય માટેની તો એ પણ કદાચ ગળથુથી જ બધું આવે. એટલે મને ફ્રી મળ્યું યાર, એક પર એક ફ્રી જેવું. વેલ્યુ સમજાય કે આ એક કેટલી પર એક અમૂલ્ય ફ્રી વસ્તુ. જેવું ઘણું બધું મળ્યું. રાઈટ.